પાલનપુરના ગાદલવાડાના યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સહિત 6 શખ્સોનું રિકન્સ્ટ્રક્શન કરાયું. કેપલ હોટલ નજીક અરોમા સર્કલ ખાતે અને રામદેવ હોટલને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. રિકન્સ્ટ્રક્શન સ્થળે આરોપીને જોતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પકડાયેલા મુખ્ય આરોપી લાલો ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિતના આરોપીઓને કડક સજા કરવાની લોકોએ માંગ કરી. આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા રિકન્સ્ટ્રક્શન સ્થળે જોવા મળ્યા. લોકોના ટોળાને સંભાળવા માટે અને તેમના આક્રોશને શાંત કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી. હાજર લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસની કામગીરીને વખાણી. આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 ના રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ છે ત્યાં શ્રી ભરતભાઈ ચૌધરી ત્યાં મૃત્યુ નીપજવામાં આવ્યું હતું. એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. એ રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાર પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે. હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્વયે જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપીઓ છે એ બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે. આભાર. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.